સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઢપુરની બાજુમાં આવેલું ઝીંઝાવદર ગામ, જેમાં અદ્ભુત અને અકલ્પનીય ઘટના ઘટેલી, તેને આપણે સાંભળીએ. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. ભગવાન સ્વામિનારાયણના આ વચનમાં પ્રગટની પ્રતીતિ કરાવતો પ્રસંગ એટલે મસાણમાં મળદા બોલ્યા. આ પ્રસંગ ગામ ઝીંઝાવદરમાં બનેલો. ઝીંઝાવદર એટલે શ્રીજી મહારાજના અનન્ય ઉપાસક અલૈયા ખાચરનું ગામ. ગામધણી અલૈયા ખાચરને ત્યાં કામકાજ કરનારા ઘણા નોકર ચાકરો હતા. તેમાંનો એક ચાકર હતો જેહલો, જે મોરના પીંછા જેવો પવિત્ર, એ સ્વામિનારાયણનો ખરો ભગત. પૂર્વનો કોઈ મુમુક્ષુ જીવ હતો. તેથી અલૈયા ખાચરની છત્રછાયા નીચે તેણે સત્સંગને સારી પેઠે જાણી લીધો. દિન પ્રતિદિન તેને સત્સંગમાં દ્રઢતા આવતી ગઈ. મહારાજ સંતો ભક્તો સાથે અવારનવાર અલૈયા ખાચરને ત્યાં આવતા, ત્યારે જીહેલો ઉત્સાહભેર મહારાજ તથા સંતો ભક્તોની સેવા કરતો. મહારાજના દર્શનથી જીહેલાને અંતરમાં ટાઢક વળતી. તે સંતો પાસેથી મહારાજના મહિમાની કથા વાર્તા પણ સાંભળતો. આમ તેને સત્સંગનો રંગ ચડતા તેના અંતરમાં ભગવાનની ભક્તિ દ્રઢ થતી ગઈ. અલૈયા ખાચરને પણ તે ઘણી વખત કહેતો કે બાપુ, તમ થકી મને આ શ્રીહરિની મૂર્તિરૂપી શાશ્વત સુખ મળ્યું છે. જેહલો વફાદારી અને ખુમારીથી અલૈયા ખાચરના દરબારમાં સેવા કરતો. પરંતુ હા, જ્યાં જેહલા જેવા નિષ્ઠાવાળા ભક્તો હતા, એ જ ગામમાં સત્સંગના દ્વેષીઓ પણ હતા. એમાંય અલૈયા ખાચરના વડીલ કાકા. જ્યારથી અલૈયા બાપુ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બની ધર્મમાં ભળ્યા, ત્યારથી કાકાને પેટમાં કાળી બળતરા ઉપડેલી. વાતે વાતે એ ઈર્ષ્યા કરતા કડવા વહેણ બોલે, જેમ કે આ કળજુગમાં તે કંઈ ભગવાન થોડા હોય, એ તો કોક પૂરવનો ભૂખાડો બ્રાહ્મણ થઈને આવી બેઠો છે ગઢડે. માળો સાધના શીખી ને લોકો પર મંત્ર ભણી ભૂરકી નાખી અને વશ કરે, અને લોકોએ પાછા એવા મૂરખ તે ગાડરડા જેમ ઊંધું ગાલીને હાલે અને એને હાય હા કરે. આમ કાકા અદેખાઈ કરતા રહે. એકવાર બન્યું એવું કે અલૈયા ખાચર બહારગામ ગયેલા ને જેહેલો માંદો પડ્યો, અને અચાનક જેહેલાનો જીવ ખોડ્યું ખાલી કરી હાલી નીકળ્યો. ગામને ખબર પડી ત્યારે સૌના હૈયે દુઃખ ભરાઈ આવ્યું. પણ કુસંગી કાકાને તો આ શોકના સમયે પણ દુઃખ લાગવાને બદલે તુક્કો સૂજ્યો. દોડવું તું ને ઢાળ મળ્યા જેવું થયું. લોકો જેહલાના દેહને સ્મશાને લઈ ગયા. તે વખતે જ અલૈયા ખાચરને ઘેર આવવાનું થયું. ઘેર આવતા વેત જ ઘરના માણસોના મોઢા સોગ્યા જોઈ ને તેમણે એક નોકરને પૂછ્યું, અલ્યા, આમ અણો હલો કાં? નોકરે ડૂમો ભરાયેલા અવાજે કહ્યું, બાપુ, બાપુ જેલે દેહ મેલ્યો છે. હે, આ શું બોલે છે તું? હા બાપુ, જેહલો હવે નથી રહ્યો. તેના દેહને હમણાં જ સ્મશાને લઈ ગયા. આવા અકલ્પનીય સમાચાર સાંભળતા જ અલૈયા બાપુના હૈયે પણ ધોખો કર્યો, અને વિચારમાં તેઓ સૂનમૂન ઊભા રહ્યા. ત્યાં તો ડેલીએ બાપુના કાકા કળાણા. તે હળવા પગલાં ભરતા ઓસરીની કોરે ચડતા બોલ્યા, એલા અલૈયા, સાંભળ્યું ને? તારો સાથી ઓલા સ્વામિનારાયણનો ભગત જેહલો મરી ગયો. એમ બોલી અલૈયા ખાચરને વધુ દુઃખી કરી રહ્યા. ત્યારે અલૈયા ખાચર ચૂપચાપ શોકમગ્ન હૈયે ઊભા રહ્યા અને માથું હલાવી હા ભણી. લે અલૈયા, તું કહેતો તો ને કે અમારા સ્વામિનારાયણ ભગવાનનું વચન છે કે તેના ભગતને અંતકાળે પોતે તેડવા આવે ને એના અક્ષરધામમાં લઈ જાય છે. એલા, આ જેહલો મર્યો ત્યારે અમો તો કોઈ એવું કાંઈ ના ભાડ્યું હો. તો અમે કેમ માનીએ કે તારા ભગવાન ખરેખર તેડવા આવે છે અને પોતાના ધામમાં તેડી જાય છે? હા કાકા, મને મારા સ્વામિનારાયણ ભગવાનમાં વિશ્વાસ છે. જેહલાને મહારાજ જ તેડવા આવ્યા હશે, તે તો ધામમાં જ ગયો હશે. એમ વાત કરતા અલૈયા ખાચર સ્મશાને જવા ખંભે પન્યું નાખ્યું. પણ એની કાંઈ ખાતરી ખરી અલૈયા?
એમ કાકો તો દાઢમાં ઈર્ષ્યાથી બોલ્યા. હું ન માનું એ વાત. હું મૂરખ નથી. તું ખાતરી કરાવ લે તો હું માનું. આવા શોકભર્યા વાતાવરણમાં પણ કુસંગી કાકો ચૂપ નથી રહેતો. કહો કાકા, શું ખાતરી આપું? આમ કહી અલૈયા બાપુએ પગમાં જોડા ઘાલ્યા ને ઓસરીની કોર વાત કરતા ઉતર્યા. સાંભળ અલૈયા, જો એ જેલો બેઠો થઈને બોલે કે મને સ્વામિનારાયણ ભગવાન તેડી ગયા છે તો અમને મનાય. અલૈયાની સાથે કાકો પણ ધીરા ડગલા ભરતા ચાલવા લાગ્યા. કાકાની આવી વાત સાંભળી બાપુ તો દુઃખી હૃદયે થોડા ગુસ્સામાં સામે બોલ્યા. તો કાકા, એ બોલે તો તમે શું હારો? એલા, તું કહે તે સાચું ઠરે તો તું કહે તે હારું, નહીં તો જો તું ખોટો પડતો. એમ કાકાએ પ્રશ્ન કર્યો. કાકા, જો હું ખોટો પડું તો હું જેલા ભેળો બળી મરું, અને જો તમે હારી જાઓ તો સ્વામિનારાયણના આશ્રિત થશો ને? હા હા, કબૂલ અલૈયા, કાકાએ કોલ દીધો. એમ નિર્ણય કરી બંને સ્મશાને આવ્યા. ત્યારે જેહલાના દેહને લાકડા માથે સુવાડી દીધેલો. અગ્નિદાહ દેવાની તૈયારી જ હતી. ત્યાં અલૈયા ખાચરે પડકારો કરી કહ્યું, એલા થોભજો થોડી વાર, ઉતાવળા ન થતા. એમ બોલી બાપુ તે શૈયા પાસે આવી ઊભા ને જેહલાના મૈયત માથે ઢાંકેલ છાણા અને 2-4 લાકડા આઘા કરી શ્રીજી મહારાજને સંભાળી જેહલાના કાને ફૂંક મારી અને સ્વામિનારાયણ 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 એ મહામંત્રનો 3 વખત જાપ કર્યો. ઘડીભર આંખો મીચી ઊભા રહી મહારાજની મૂર્તિ હૈયે ધારી અને સ્મરણ કરતા પ્રભુને મનોમન પ્રાર્થના કરતા કહ્યું, હે કરુણાનિધિ, ભક્તવત્સલ, કપરી વેળાના સહાયક, મારી તમારામાં રહેલી નિષ્ઠાની કસોટીમાં મને પાર પાડજો પ્રભુ. મારી આબરૂ રાખજો. અને ત્યાં તો ક્ષણ માત્રમાં જ જેહલાની આંખો ખુલી અને ચકડ વકડ જોતો બેઠો થઈ અલૈયા ખાચર તરફ મોં ફેરવી બોલ્યો, હા બાપુ, મને કેમ પાછો વાળ્યો? મૃતદેહમાં જેહલાનો જીવ પાછો આવી જેહલાને બોલતા સાંભળી અતિ આશ્ચર્યથી અલૈયા બાપુ કહે છે, જેહલા, તને કોણ તેડવા આવ્યું તું? તે પૂછવા આ કાકા પણ જાણવા માંગે છે કે તને કોણ તેડવા આવ્યું તું? બોલ જેહલા, બોલ. ત્યારે જેહલો બોલ્યો, મને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા હતા. હું વિમાનમાં બેસી જતો હતો, ત્યાં વિમાન પાછું વાળ્યું. મને કહેવામાં આવ્યું કે તારા આપા અલૈયા તને યાદ કરે છે. તેને અંત સમયે તું મળ્યો નથી, તે મળી આવ અને તે પૂછે એનો જવાબ આપજે. આટલા વેણ બોલી જેહલો તો પાછો લાકડાની પથારીમાં સૂઈ ગયો અને સૌને જય સ્વામિનારાયણ કહી દેહ છોડી મેલ્યો. સ્મશાને આવેલા ગામ લોકો તો આવું ક્યારેય ન જોયું હોય એવું દ્રશ્ય આશ્ચર્યથી જોઈ જ રહ્યા. અને અહીં અલૈયા ખાચરના કાકાની તો આંખો જ પહોળી થઈ ગઈ અને તે ત્યારે કંઈ જ બોલી શક્યા નહીં. અલૈયા ખાચરે જેહલા પાછળ ધૂન કરાવી અને તેને અગ્નિદાહ દીધો. પછી કાકા બાપુ પાસે આવી નીચું માથું ઢાળી 2 હાથ જોડી અને માફી માંગતા બોલ્યા, અલૈયા, તું મને માફ કરી દે. મેં ઈર્ષ્યામાં તારી અને સ્વામિનારાયણ ભગવાન સાચા છે કે નહીં તેની ખાતરી કરાવી. હું હારી ગયો અલૈયા, હું હારી ગયો. ત્યાર પછી કુસંગી કાકા સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈ સારા સત્સંગી થયા. ભક્તો સ્વામિનારાયણ ભગવાનના ભજન અને મહામંત્રના પ્રતાપે ભક્તની તાકાતથી મસાણમાં મળદા બોલ્યા છે અને પ્રગટ ભગવાનની પ્રતીતિ થઈ છે. ધન્ય હોજો આવા અલૈયા ખાચર અને જેહલા જેવા ભક્તોને. સહજાનંદ સ્વામી મહારાજની જય.